નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિવ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતપુણા ગામની સુરભી વિહાર સોસાયટીના 74 વર્ષીય વયોવૃદ્ધ ગોરધનભાઈ વરિયાની 32.74 લાખ રૂપિયાના મૂલ્યની સોનાની લગડીની ચોરીનો ગુનો ઉકેલાયો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસે હરિયાણાથી ગેંગના 5 રીઢા સભ્યોની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધ ગોરધનભાઈએ બેંક લોકરમાંથી 100 ગ્રામની 3 અને 20.370 ગ્રામની 1 એમ કુલ 4 લગડી કાઢી। તેઓ આ લગડી ભાગળ વિસ્તારમાં એક સોનીને વેચવા દિલ્હી ગેટથી રિક્ષામાં જઈ રહ્યા હતા। રિક્ષામાં 3 મહિલાઓ પણ સવારી કરી રહી હતી। આ મહિલાઓએ સહપ્રવાસી તરીકે ભેદી યુક્તિથી વૃદ્ધની બેગમાંથી લગડી ચોરી લીધી હતી। આ અંગે મૈદરપુરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો કે આ કારસ્તાન હરિયાણાની ગેંગનું છે। પોલીસે શરીફ અહેમદ, રમઝાન ફકીર, સંજય રામપાલ ચમાર, પવન કદમ ચમાર, પુષ્પા રામપાલ ચમાર અને રેખા પવન ચમારની ધરપકડ કરી છે। તેમની પાસેથી 3 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। લગડી લઈને ભાગી છૂટેલી ત્રીજી મહિલાની શોધ ચાલુ છે। આ ગેંગ ટ્રેન દ્વારા હરિયાણાથી અલગ અલગ શહેરોમાં જતી અને ફૂટપાથ પર પડાવ નાખતી। તેઓ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની બહાર લોકોને નિશાના બનાવી રેકી કરતી, એટલે કે લોકોને ઠગતી હતી। સુરત ઉધના વિસ્તારમાં રહેતા વેપારીના ટ્રક ડ્રાઈવરે ટ્રકની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। જે ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા રીઢે ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદ જિલ્લાથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। શહેરમાં ગુનાઓ પર નિયંત્રણ અને અનિચ્છનીય બનાવો રોકવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપથી પકડવા કામે લાગી હતી। આ મુદ્દે એન્ટી ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ અધિકારીઓને ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે આરોપી સુનિલ કુમાર રામ બહાદુર યાદવ એસડી કાર્ગો કંપનીના ટેમ્પો સાથે અમદાવાદ તરફ જઈ રહ્યો છે। આ માહિતીના આધારે સુરતથી આણંદ સુધી લગભગ 225 કિલોમીટરનો પીછો કરીને આરોપીને આણંદ ખાતેથી પકડવામાં આવ્યો છે। આરોપી સુનિલ કુમાર રામ બહાદુર યાદવ છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો હતો। હાલ આરોપીનો કબજો ઉધના પોલીસને સોંપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા મિલન દરજી ગેંગના એક કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશભાઈ કુંવાણીની ધરપકડ કરી છે। તેના પર 197 કરોડ રૂપિયા જેટલા સાયબર ફ્રોડનો આરોપ છે। તે લગભગ 200થી વધુ મામલાઓમાં સંકળાયેલો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવવાના આરોપસર મિલન દરજી ગેંગના કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશ કુંભાણીની ધરપકડ કરી છે। આરોપી પર દેશભરમાં 200થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને લગભગ 197 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે। પોલીસના જણાવ્યા મુજબ કુંભાણી ભારતમાં થતા વિવિધ સાયબર ફ્રોડ દ્વારા ભેગા કરાયેલા નાણાંને દિરહામના ગેરકાયદેસર નેટવર્ક દ્વારા દુબઈ મોકલતો હતો। દુબઈથી આ નાણાંનો ઉપયોગ યુએસડીટી ખરીદવા માટે થતો હતો, જેના દ્વારા નાણાં ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતા હતા। આ પદ્ધતિ દ્વારા ગેરકાયદેસર નાણાંની લેવડ દેવડ છુપી રીતે કરવામાં આવતી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી કુંભાણીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે। પોલીસના મતે તે લાંબા સમયથી ફરાર હતો અને એન્ટી સાયબર ફ્રોડ એકમ દ્વારા પણ તેની શોધ ચાલુ હતી। સુરતમાં 3 દિવસીય ગણેશ સ્થાપના કરનાર લોકોએ ભગવાન ગણપતિનું વિસર્જન કર્યું। શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે। આજે લોકોએ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી। સુરત શહેરમાં ચાલુ વર્ષે ગણેશ ઉત્સવના ભાગરૂપે 3 દિવસીય ગણેશ સ્થાપના કરનાર ભક્તોએ ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બપ્પાનું વિસર્જન કર્યું હતું। શહેરમાં વિવિધ પંડાલો અને ઘરેલું મંદિરોમાંથી ભક્તોએ ભજન કીર્તન અને ગણપતિ બપ્પા મોરિયાના જયઘોષ સાથે પ્રભુને વિદાય કરવા માટે પાલિકાએ તૈયાર કરેલા કૃત્રિમ તળાવ તરફ રવાના થયા હતા। ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થયેલો ઉત્સવ અલગ અલગ શહેરભરમાં ઉજવાઈ રહ્યો છે। કેટલાક ભક્તો 1.5 દિવસ તો કોઈ 3, 5 અથવા 10 દિવસ માટે ભગવાન ગણેશજીની સ્થાપના કરે છે। આજે મુખ્યત્વે 3 દિવસના ઉત્સવની સમાપ્તિ થઈ છે। પોલીસ અને પ્રશાસન તરફથી વિસર્જન સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે પૂરો થઈ શકે। ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના તહેવારને લઈને પોલીસ સતર્ક બની છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને અઠવા અને લાલગેટ વિસ્તારમાં ગણપતિજીના પંડાલોની મુલાકાત લીધી હતી અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સુરત પોલીસ સતર્ક બની છે। આ મુદ્દે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ટીમો સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી હતી। પોલીસ ટીમે અઠવા અને લાલગેટ વિસ્તારમાં સ્થાપિત થયેલા વિવિધ ગણપતિ પંડાલોની મુલાકાત લીધી હતી। પોલીસ અધિકારીઓએ પંડાલના આયોજકો સાથે સુરક્ષા ગોઠવણી
અને જરૂરી માર્ગદર્શન પર ચર્ચા કરી હતી। ત્યાં એકઠા થઈ શકે તેવી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે ફૂટ પેટ્રોલિંગ વધારવાનો પણ નિર્ણય લીધો છે। આ પગલાંથી નિયંત્રણ અને સુરક્ષા મજબૂત થશે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવામાં મદદ મળશે। ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસનનો ઉદ્દેશ બંને તહેવારો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મનાવવાનો છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત બન્યો છે, જેમાં એક જીમ ટ્રેનર અને રાજ્ય સ્તરીય ખેલાડીનું અકસ્માતમાં મોત થયું છે। આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરા ગાડી સાથે ટક્કર લાગતા મોતને ભેટ્યા હતા। ઘટનાના વિગતવાર અહેવાલ પ્રમાણે અકસ્માત દરમિયાન જીમ ટ્રેનર તેમજ ખેલાડી કચરા ગાડી સાથે અથડાયા હતા, જેના પરિણામે તેઓને ગંભીર ઈજા થઈ અને તાત્કાલિક સ્થળે જ તેમનું મોત થયું હતું। ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો। હાલ તો અકસ્માતનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલા રાજ્ય સ્તરીય ખેલાડી હોવાથી આ ઘટનાથી સ્થાનિક રમત જગતમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે। ઘટનાનું કારણ અને જવાબદાર વ્યક્તિ વાહનના સંદર્ભમાં પોલીસ તપાસ કરી રહી છે। સુરત મનપાની કચરા ગાડી સાથે થયેલા અકસ્માતને લઈને સુરતમાં ટ્રાફિક સલામતી અને કચરા વ્યવસ્થાપનના નિયમો પર પ્રશ્નો ઊભા થયા છે। ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રિક્ટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે। તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફેલ્ટર થયું છે। એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે। આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં શું આવે તો પછી કેવી તો વધારે સારું। કેટલા લેવલ સુધી રમવા? સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ નવસારી જિલ્લામાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદનો શાંતિપૂર્ણ ઉજવણી માટે જિલ્લા પોલીસે મહત્વની પહેલ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની અધ્યક્ષતામાં ગણેશ સંગઠનો અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। પોલીસે 3 વાત તમારી 3 વાત અમારી અભિયાન અંતર્ગત આ બેઠકનું આયોજન કર્યું હતું। એસપી રાહુલ પટેલે નવસારીની સંસ્કારી નગરીની છાપ જાળવી રાખવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ છાપને બગડવા દેવામાં નહીં આવે। પોલીસે આ વર્ષે નવી પહેલ શરૂ કરી છે। ગણેશ વિસર્જન દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળોને સન્માનિત કરવામાં આવશે। આ પહેલથી મંડળોને શિસ્તબદ્ધ ઉજવણી માટે પ્રોત્સાહન મળશે। બેઠકમાં ડીજેના અતિરેક અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। પોલીસે વિસર્જન દરમિયાન ડીજેના મર્યાદિત ઉપયોગ માટે સહકાર માંગ્યો હતો। ગણેશ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાડવા અનિવાર્ય બનાવવામાં આવ્યા છે। પોલીસ અને ગણેશ સંગઠનો વચ્ચે દ્વિપક્ષીય સંવાદથી બંને પક્ષે એકબીજાની વાત સમજવાનો પ્રયાસ કર્યો। આ બેઠકમાં વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પણ ચર્ચા થઈ હતી। સરકારના ગૃહ વિભાગ તરફથી લીધેલા ઇનિશિયેટિવ 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ તેમજ અત્યારે ચાલુમાં ગણપતિ ઉત્સવ અને આવનારા સમયમાં ગણપતિ વિસર્જનના આયોજન બાબતે નવસારી ટાઉન અને તેની આજુબાજુના ગણપતિ આયોજકો સાથે એક મિટિંગ રાખવામાં આવી હતી। તે દરમિયાન ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ પંડાલોમાં સીસીટીવી કેમેરા તેમજ બીજી સગવડો અને વિસર્જન દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, તેના સમય, તેની સાથે જોડાયેલા ડીજે